ખેડામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના નવતમ સ્વામીએ મોટું નિવેદન આપ્યું. અમે ભાજપના એજન્ટ કહેવાઈએ તો પણ મંજૂર છે તેવું કહ્યું. અમે રાષ્ટ્રવાદને પોષીએ છીએ, નવતમ સ્વામીનું તેવું કહેવું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ઉલ્લેખ કરીને વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. ધર્મ અને રાષ્ટ્રના પક્ષમાં મતદાન કરવા માટે તેઓએ આહવાન કર્યું છે. આપણે ગુજરાતે તો કાયમ માટે ઉદાહરણ બનવું છે. બધાએ તમારે એવું વિચારવાનું કે હું પોતે જ યોગી આદિત્યનાથ છું, હું પોતે જ નવતમ સ્વામી છું, હું પોતે જ ચૈતન્ય શંભુ મહારાજ છું, હું જ શંકરગીરી મહારાજ. મારે શું કરવાનું? મારે વિચારવાનું. મારો મત તો કાયમને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો છે, અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે, એને જ મારે આપવું. એવું નક્કી રાખવાનું, ઠીક રાખવાનું. એમાં કોઈ આમાં બે એક નહીં. કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે, જા. અમે શું કરવા છીએ એના? તો અમે તો રાષ્ટ્રવાદને પોષીએ છીએ, કોઈ વ્યક્તિને નથી ઓળખતા. શ્રીમદ ભગવદ્ ગીતાજીના પાઠ કોઈ શાળામાં જ્યારે બોલાશે ત્યારે આપણને એમ થશે કે વાહ ભાઈ વાહ, રામ મંદિર તો હજારો છે ભારતમાં, ગામડે ગામડે રામના મંદિરો છે, પણ રામ જન્મભૂમિ ઉપર મંદિર નહોતું, ત્યાં મસ્જિદ બનાવી હતી. અમને એનો સવાલ હતો. અમારા આરાધ્ય દેવ જ્યાં બિરાજતા હતા, ભગવાન શ્રી રામ, એને મુસલમાનોએ તોપથી તોડી નાખ્યું હતું, ને એ મંદિર બનાવવાનું કામ જે પાર્ટીએ કર્યું, અને ડંકાની ચોટ ઉપર અત્યારે કહે છે કે રામ મંદિર અમે બનાવ્યું છે. કોઈ કોમવાદી અમને કહેવાય, ભલે અમને કહો. આવું કહેનાર જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટી